સુરત ડાયમંડ બુર્સ બનાવ્યું, 4000 કરોડનો ખર્ચો કર્યો, 4000 કરોડનો ખર્ચો કરીને ડાયમંડ બુર્સ બનાવ્યું. હવે હર્ષ સંઘવી વેપારીઓને ધમકી મારે છે કે બધા ઓફિસ ન્યા લઈ લો, નકર નહીં થવા જેવી થાય. તમે વિચારો ભાઈ, તો તમારે બનાવતા પહેલા હીરાના ધંધા સાથે સંકળાયેલા 50 ડાયા માણસો આરે મીટિંગ કરવાની જરૂર હતી. એક વાર નહીં, 50 મીટિંગ કરતા, બધા ભેગા મળીને નિર્ણય કરતા, તો આજે તમારું 4000 કરોડનું ડાયમંડ બુર્સ ખાલી ન રહેતું. આ તો પહેલા હું સૌથી મોટો, હું સૌથી મહાન એવું બતાવવા માટે બિલ્ડિંગ ખડકી દીધું. હવે ત્યાં વેપાર થતો નથી, એટલે મૈધરપુરામાં મિની બજારમાં જઈને ધમકીઓ મારે સંઘવીને એના માણસો કે જબરજસ્તીથી જાઓ ડાયમંડ બુર્સમાં. ભાઈ ડાયમંડ બુર્સ બન્યું છે, અહીંથી સીધી હોંગકોંગની ફ્લાઇટ ક્યાં, સીધી દુબઈની ફ્લાઇટ ક્યાં, બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુનિયાના જે દેશોમાં હીરા વેચાય છે, અમેરિકામાં, એ દેશની ફ્લાઇટ ક્યાં, 5 સ્ટાર હોટલો ક્યાં, જ્વેલરીની મોટી મોટી કંપનીઓ ક્યાં? જ્વેલરીની કંપની નથી, ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી નથી. હીરા તમારા સુરતમાં વેચવા તો કોક ડાયા માણસ પૂછ્યું હોત તો કોક કહેત કે સાની માની નો બેસા ધંધીના ન કરાય. તમારે કોઈને કાંઈ પૂછવું નથી, બધું પોતાની રીતે નક્કી કરી નાખવાનું. ડાયો માણસ બધાને પૂછીને નિર્ણય લે, અને ગાંડો માણસ નિર્ણય પહેલા લઈ લે, પછી ગામમાં પૂછવા જાય બરાબર કર્યું,